આમ જો હા ધોધમાર ને ધુવાધાર વરસાદ છે હા. તો મિત્રો 6 વાગે વરસાદ ચાલુ થયો હતો અને અત્યારે 7 વાગી ગયા છે. પૂરેપૂરો 1 કલાક આપણો વરસાદ અહીંયા ચાલુ રહ્યો છે અને તમને નજારો દેખાડું. આમ જુઓ બધું પાણી કરી નાખ્યું છે આપણા. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવીઆર વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો મિત્રો સવારના આપણે આવી ગયા આપણા ઘરે. નહીં આપણે આમ લાઈન ખોદવાનું કામ છે ચાલુ. આ છે વીર ત્રિકમવાળો. ત્રિકમ હાકી રહ્યો છે ને આ છે ભરતભાઈ જે આપણને જોઈ રહ્યા છે કે મતલબ કામ થાય છે. આપણે લાઈન ખોદીને કારણ નેચોમાં નાખવાનું છે. આ દેખાય છે તમને. તો આપણે લાઈન ખોદતા ખોદતા બારે શેરીમાં આવી ગયા. અહીંયા તો આપણી બચ્ચાવાટી આવી ગઈ. આજો બધા જો આવી ગયા સ્પેશિયલ. અને પિયુષભાઈને પાવડો ચલાવી દીધો છે. એને લાઈન ખોદવાનું થાય હવે. હો કૃષ્ણ. તો ઘણી મહેનત મશક્કત બાદ લાઈન તો કમ્પ્લીટ જડી ગઈ છે. અને આપણે નેચરલી હવે આમ લાંબો કરવાનો છે આ બાજુ અને પછી આમાં નાખવાનું હોય. પછી મિત્રો આપણે લેચો કમ્પ્લીટ સીધો કરી નાખ્યો હોય. આમ જો નાગ નવારો બાજુથી આમ ગોલાઈ છે અને આપણે એને થોડીક વાર ખડવે વળી દઈશું અને પછી આપણે નાખશું થોડી વાર પછી એને આ બાજુ લાઈનમાં નાખવાનું હવે. મિત્રો નેચો કમ્પ્લીટ આપણે પાથરી નાખ્યો છે લાઈનમાં અને આ બાજુ હાથો કમ્પ્લીટ આવી ગયો છે. આમાં ખાલી સિમેન્ટ દેવાનું હોય અને બાકી હવે ઓલી સાઈડ આપણે હાથો દેવાનું હોય આ બાજુ. મિત્રો હાથા કમ્પ્લીટ બંને બાજુ આવી ગયા છે અને અહીંયાથી આટલી પૂરી પણ નાખી અને આ બાજુ પૂરવાનું કામ ચાલુ હોય. આ કમ્પ્લીટ આટલી પૂરાઈ રહે એટલે આમાં આપણે બે હાથેમાં સિમેન્ટ દેવાનું હોય. એક બારે છે તે અને એક આમાં. અને મોસમ જુઓ મિત્રો એકદમ આમ સુંદર મોસમ છે. હા એટલે સુંદર એટલે ગરમી થાય ગરમી એવો. તો પછી સિમેન્ટ આપણે કમ્પ્લીટ દઈ દીધો લાઈનમાં. હા તો કમ્પ્લીટ કરી નાખ્યું એકદમ જોરદાર. અને આટલું પૂરાઈ જાય આપણું કામ આજનું કમ્પ્લીટ. પછી તો મિત્રો આપણે નાહી ધોઈને થઈ ગયા ફ્રેશ ને બની ગયા આમ જો ઘોઘરા જેવા. અને અત્યારે ધમ બપોર એટલે કે 2:30 વાગ્યા છે. ધમ બપોર છે અને આપણે જવાનું હે વાડીએ. એટલે કે અત્યારે નહીં થોડી વાર પછી આપણે હવે જશું વાડીએ. મિત્રો પછી તો પડી ગઈ સાંજ અને આમ નજારો જોયો તમે. અને ફૂલ પવન આવે લગભગ વરસાદ આવે તો જ આવો એવું દેખાય. પવન જુઓ તમે. આ બાજુ લીમડો ડગે આ બાજુ આપણે પાછળ ઉપર પતરા ડગે એટલું પવન આવે જો. હા અને નજારો એવો આમ માથે આકાશ આમ આવ કારો થઈ ગયો નજારો જો. આમ જુઓ કેટલો પવન આવે. અને આપણે વાડી જવાનું હોય. હાલો વાડીએ. પછી તો આપણે આવી ગયા બારે શેરીમાં અને નજારો કેવો છે જો. એક નંબર નજારો હોય જાણે હમણાં થોડી વાર વરસાદ આવે એવું નજારો હોય. આમ નેચરલ એકદમ સીન છે. અને આ બાજુથી આવે છે આપણી બચ્ચા પાર્ટી રીખડ દોડી આવે ખપ ખપ કરતી. જો કેવો મસ્ત નજારો છે. પછી તો મિત્રો આપણે આવી ગયા લેમ્બોર્ગિની આગળ અને લેમ્બોર્ગિની લઈને આપણે જવાનું વાડી તરફ. તો કરી નાખ્યા ને સ્ટાર્ટ. તો જય બાબા ગઈ કરો સ્ટાર્ટ. અને હાલો હવે તો ફાઇનલી મિત્રો આપણી લેમ્બોર્ગિની થઈ ગઈ સ્ટાર્ટ. પહેલાં તો આપણે રેસ્ટોરન્ટ રિવીસ લગભગ રસ્તો સાફ છે કોઈ છે નહીં. બાકી ગોબા ઉપડી ગયા અમે. તો ચલો વાડીને આપણે જવાનું વાડીએ. ચલો નીકળતા વાડી તરફ. આપણે લેમ્બોર્ગિની લઈને નીકળી ગયા અહીં. આ બાજુ વામન જુઓ તમે. તો મિત્રો આપણે વાડી પહોંચી આવ્યા છીએ અને આ છે કંઈક વાડીનો નજારો. અને અત્યારે આ બાજુ ગાજે હેર્યો જો કદાચ તમને સંભળાય. ફૂલ આમ ઘોર આમ કહી શકાય ને આમ અંધારું થઈ ગયું હોય. વરસાદ આવવાની શક્યતા હોય એવું લાગે છે. આવે ના આવી તો બે નંબરની વસ્તુ છે કારણ કે આજ
4-5-6 દીથી આવે એવું હે, હજી નથી આવ્યો ત્યાંથી આપણા ભાગ સારા છે, તલને બહુ નુકસાન નહીં થાય નહીં આવે તો, અને આવે તો તલને નુકસાન થશે એવી શક્યતા છે. આમ જુઓ આટલી વાર તો ફૂલ પવન હતો, અત્યારે પવન થોડોક બંધ થઈ ગયો છે અને આમ ગાજે હેર્યું આ સાઈડ. તો આપણે વાડી ફાઇનલી પહોંચી આવ્યા છીએ. લેમોર્ગિની આપણે રાખી દીધી છે અને લેમોર્ગિની આપણે લઈ જઈશું આગળ, કારણ કે ચરો આગળ છે આપણું, અને ગાય માટે ઘરે અને બળદ માટે ચરો વાડવાનું થાય છે. જો બળદ આપણે ઊભા છે, આ એક બેઠો છે અને બાજુ ઊભા છે. જો આપણે સામું જોઈએ ક્યારે આપણે વાડીને આપે. તો આપણે હવે લેમોર્ગિની લઈ જઈશું ઓલી તરફ. કારણ કે આગળ લઈ જઈશું ચરો આપણે ઢોંગળો થાય. તો મિત્રો ચાલો કરી નાખી છે આપણે લેમોર્ગિનીને, ફરી પછી આ બાજુ બળદ આપણે આમ જ જોઈએ. હેલો હેલો, આ બાજુ કાકાને ભેંસો દોવાનું કામ ચાલુ હોય. જો ભેં વટકે તો પૂરું. ફાઇનલી આપણે આગળ નીકળી આવ્યા અહીં. આપણે થાય ચરો વાઢવાનું, આ ચરો આપણે વાઢવાનું થાય છે. તો ચલો ચરો વાઢી નાખીએ. ફાઇનલી મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે ચરો વાઢતા હતા અને સાટા આવી ગયા, અને આપણે આ ઓડિયો ઢાંક્યો હજુ. હા, લગભગ મોબાઈલના કેમેરામાંથી થોડાક સાંટા પડ્યા તો આવતું નથી લગણે. આમ જો ચાલુ થઈ ગયો છે. લગભગ ચરો ઓઢાય તો જ, હા નકર ના દેખાય. અને પવન પણ બહુ છે. હા, આપણે ક્યાંક સેફ જવું પડશે હવે એવું લાગે છે. ચલો હવે આ વાઢવા. પછી તો મિત્રો આપણે આવી ગયા આપણી લેમોર્ગિનીમાં, અને જો આ બાજુ છે વરસાદ ચાલુ. આ બાજુ પાછળ દેખો અહીંયા વરસાદ છે ચાલુ. બંધ થાય ત્યારે આપણો સરો વઢાય. પછી તો મિત્રો ફૂલ પવન સાથે થઈ ગયો ચાલુ વરસાદ. હા આમ જુઓ, અને આપણે ગાડી આગળ લઈ જવી પડશે, બાકી ખરામાંથી આપણી ગાડી નહીં નીકળે. ફૂલ ચાલુ થઈ ગયો છે હવે, જુઓ તમને દેખાતું હશે અહીંયાથી. તો મિત્રો ગાડી આપણે બહાર સેફ રાખી દીધી હવે, અને આમ જો હા ધોધમાર ને ધુઆધાર વરસાદ છે. હા, બહુ નુકસાન થવાનું છે આ તલમાં વરસાદથી. ફૂલ પવન સાથે ભૂકા બોલાવી દેવો હે. ગાડી બારે આ બાજુ મારે જાવ ડેલામાં, બારે નીકળે બરાબર બોલાવી નાખે એવું હે. અને આ કાચ ખોલ્યા પહેલાં તો આપણે માથે આવે. તમે જોઈ શકો છો બળદ અંદર ડરી ગયો છે, પણ આમાં તો આપણે માથે આવે સીધો. એટલે આને આપણે બંધ દઈ દઈએ. અને ઝઘડો જુઓ તમે, ફૂલ પાણી કાઢી નાખે. હો હા, આને આપણે બંધ દઈ દઈએ. આ બાજુ આપણે હાક જુઓ, એથી બ્લર દેખાય. આ બાલ હાક જુઓ તમે. અચ્છા, આપણા ગામનો નજારો એક ભાઈને કીધું હતું, એને ક્લિપ મૂકી છે ચોબારી ગામની બજારની. જો ઉहाँ પણ ધોધમાર વરસાદ છે, અને બાકી છે આપણી વાડીનો બધો નજારો છે, કારણ કે આપણે તો વાડી હતા. આ ક્લિપ આપણાને એક ભાઈએ મૂકી છે, ગામમાં ભૂકા કાઢી નાખ્યા છે. આ છે બજારનું સીન. તો મિત્રો 6 વાગે વરસાદ ચાલુ થયો હતો, અને અત્યારે 7 વાગી ગયા છે. પૂરેપૂરો 1 કલાક આપણો વરસાદ અહીંયા ચાલુ રહ્યો છે, અને તમને નજારો દેખાડું. આમ જુઓ, બધું પાણી કરી નાખ્યું છે. આપણા બળદ અંદર ઊભા છે ઢારિયામાં, માઇન્ડ. આ જુઓ, આ છે આપણા વાસણ જે ઉડી ગયા છે હવામાં, અને નુકસાન બહુ થયું છે. આ જો પાણી અહીંયાથી હાલે છે, અને આપણા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે. હા, બહુ જોરદાર વરસાદ પડ્યો. આમ જો તમે અહીંયાથી હજી તો પાણી આગળ જાય રહ્યું. આમ જો આ બધો કમ્પ્લેટ ખેતર ભરાઈ ગયો. જો જોયું, ભૂગા કાઢી નાખ્યો. હા,
આ બાજુ આપણા તલ છે એને પણ બહુ નુકસાન થયું છે આનાથી. આપણે ત્યાં પણ જાશું. ચલો તો મિત્રો આપણે તલમાં જઈ રહ્યા છીએ, પણ આમ જો આ નજારો આપણી વાડીનો નજારો જુઓ તમે. આમ પાણી પાણી કરી નાખ્યું છે બધું. આપણે હવે આગળ જઈ રહ્યા છીએ ને આપણા આગળ મકાન છે ત્યાં જુઓ આપણું વાડીમાં ફૂલ પાણી ભરાઈ ગયું છે અહીંયા. હો આમ બાકા જીકી બોલાવીને સોદરા કાઢી નાખ્યા. આમ જુઓ આ ભરૂનાળે વરસાદ આવ્યો આવો જો. તો અહીંયા આપણી લાઈન આવેલી છે તે આપણે જો કે નાખીને પાણી અહીંયાથી આપણું નીકળી જશે થોડી વારમાં. આપણે આગળ જઈશું તલમાં. આમ જો અહીંયા ફૂટ ફૂટ પાણી ભરાઈ ગયું. હવે આપણે આગળ જઈશું તલમાં. બીજા તલો બાજુ આગળ છે, પણ આપણે અત્યારે આની વિઝિટ કરી. આમ જો પાણી ફૂલ ભરાઈ ગયું હોય. ભર ઉનાળાની સિઝનમાં ખેતર ભરી નાખ્યા એવું વરસાદ છે. આમ જો તલમાં ક્યારા ફૂલ ભરાઈ ગયા હો. હા, અને તલને આમ આડા પાડી દીધા હે. તલમાં એકે પણ ફૂલ રહ્યું નથી, એટલે બહુ નુકસાન છે આ તલેમાં આપણામાં. હજી તો આગળ તલ છે એમાં આપણે ફસી જશું. આજ તો નહીં જઈએ કારણ કે આપણે અહીં કામ બહુ છે. આમ જો પૂરા કરી નાખ્યો. ફૂલ એક રહ્યું નથી આમાં, અને બધા તલને આડા પાડી દીધા, અને ફૂલ પાણી ભરાઈ ગયા ક્યારેમાં. આ છે કલાક એક વરસાદ આવ્યો એના પછીનો નજારો આપણી વાડીનો. હા જો તમને પાણી દેખાતું છે આગળ. અને આ બાજુ વીજ પણ થાય છે એની અત્યારે હાલમાં, અને હું મોબાઈલ લઈને ઊભો હું. તો મિત્રો આજ માટે બસ આટલું જ. આજ તો વરસાદે આમ ભૂકા બોલાવી દીધા છે, અને બહુ નુકસાન થયું આજના દિવસે. અને આપણું વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો, અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી આ વ્લોગ તમે રોજ જોઈ શકો. અને મારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને બાકી આ નજારો તમે જુઓ નુકસાનનું. ફૂલ કેર નુકસાન એટલે ફૂલ નુકસાન એમ. તો જય મુરલીધર, જય માતાજી.